ભાવનગરના રાજાશાહી સમયના પ્રસિદ્ધ રૂવાપરી માતાજીના મંદિરે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। ભાવનગરના રાજાશાહી સમયના પ્રસિદ્ધ રૂવાપરી માતાજીના મંદિર ખાતે આજે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પામેણાની સ્થાપના પહેલાના જ આ મંદિરનું અનોખું મહત્વ છે, જે દરિયા કિનારે આવેલું છે અને ત્યાં દરિયો ખેડતા લોકો માતાજીના દર્શન કરી અને પોતાના વ્યવસાય પર જતા હતા। રૂવાપરી માતાજીના મંદિર ખાતે શ્રાવણ વદની આઠમના દિવસે ભવ્ય મેળો યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આ લોકમેળાનો આનંદ માણવા પોતાના પરિવાર સાથે આવે છે। જે મંદિર રાજાશાહી સમયથી પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે। લોકવાયકા પ્રમાણે ભાવનગરના સીમાડે દરિયા કિનારામાં રૂવાપરી માતાજી બિરાજમાન છે, જેના લીધે આજ સુધી દરિયા તરફથી આવતી અનેક આફતો અને વાવાઝોડામાંથી ભાવનગરને કોઈ મુસીબત આવતી નથી। આજે રૂવાપરી માતાજીના મંદિરે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાઆરતી, ધ્વજારોહણ, મહાયજ્ઞ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય સજલબેન પંડ્યા અને મેયર ભરતભાઈ બારડ સહિતના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રૂવાપરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। गतिस्त्वं त्वमेका भवानी भवाब्धा वपारे महादुःखभीरु प्रपात प्रगा समोकस्ते कदंकश्च कपीरो गजकर्णकश्च विगतो विघ्ननाशो विनायको इंद्रविदरो भवन्ति मानो कल्याणी भदायुगन्धवो। नाक ऊपर जल लगाओ, नेत्र उनका स्पर्श हो। हाथ जोड़ीने गणपति दादा आपણા કુળદેવી માતાજીને બધા શ્રી રૂવાપરી માતાજીના 581મો પાટોત્સવ અને આજે યજ્ઞનું અહીંયા ભવ્ય આયોજન થયું છે। આ પ્રસંગે સ્ટેટના યુવરાજ સાહેબ, અમારી સાથે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન, અમારા મહામંત્રી નરેશભાઈ, નગરસેવકો અને અમારા સૌ કાર્યકર્તા આજે રૂવાપરી માતાજીના આ પાટોત્સવમાં અમે આવ્યા છીએ। માતાજીના દર્શન કર્યા છે। યજ્ઞ પણ અહીંયા અનેક ભક્તો યજ્ઞનો લાભ લેવાના છે અને વર્ષો પુરાનું આ જે મંદિર છે એની અંદર લાખો ભક્તો પોતે દર્શન કરવા આવે છે
અને માતાજી સૌને સુખી રાખે, સૌને શાંતિ આપે એવી પણ માતાજી પાસે પ્રાર્થના કરું છું.